સર જોઈન્ટનું ઓપરેશન કરાવ્યા પછી તે ચાલશે કેટલો તે શેના ઉપર આધાર રાખે? જોઈન્ટ રિપ્લેસમેન્ટ કર્યા પછી જોઈન્ટની આયુષ્ય મુખ્યત્વે 3 બાબત પર આધાર રાખતી હોય છે. પહેલી બાબત છે કે જોઈન્ટ બદલ્યો કેવી રીતે છે. જોઈન્ટનું અલાઇનમેન્ટ પરફેક્ટ હોવું જોઈએ. ખૂબ જ નેરો માર્જિન ઓફ એરર આવતી હોય એ માર્જિનમાં જો જોઈન્ટનું અલાઇનમેન્ટ હોય, જે નવો સાંધો નાખ્યો છે એનું, તો એ જોઈન્ટ લાંબુ ચાલે છે. બીજી વસ્તુ, પેશન્ટ સાચવે છે કેવી રીતે. જો વારંવાર પેશન્ટ નીચે બેસીને ઊભા થાય અગેન્સ્ટ ગ્રેવિટી, એટલે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય અને એ અગેન્સ્ટમાં ઊભા થતું હોય, તો એને ગોઠણની ઉપર શરીરના વજન કરતાં 9.8 એટલે કે 10 ગણીએ તો 50 કિલો વજન હોય તો 500 કિલોગ્રામનો ગોઠણનો ઉપર વજન આવતો હોય છે. તો જેટલી વસ્તુ એ ગ્રાઉન્ડ લેવલ એક્ટિવિટી ઓછી કરે એટલો સાંધો લાંબો ચાલે છે. ત્રીજી વસ્તુ, જોઈન્ટ કેવો નાખ્યો છે. અત્યારે કોટિંગવાળા ગોલ્ડ, સિરામિક એવા લેટેસ્ટ જોઈન્ટ આવી ગયા છે. એટલે જોઈન્ટ નાખ્યા પછી ચાલવા માટે સૌથી અગત્યની બાબત, સર્જનને જોઈન્ટ સાંધો કેવી રીતે નાખ્યો છે એ ખૂબ અગત્યનું છે. બીજી વસ્તુ, પેશન્ટ કેમ સાચવે છે. અને ત્રીજી વસ્તુ, જોઈન્ટ કેવો નાખ્યો છે. આ બધી વસ્તુ જો ફર્સ્ટ ગ્રેડ કરી હોય, સર્જને સારું સર્જરી કરી, પેશન્ટ ખૂબ સરસ સાચવે અને સારો સાંધો નાખ્યો છે ગોલ્ડ કે સિરામિક, તો એ પેશન્ટનું આયુષ્યભર પણ ચાલે એવી શક્યતાઓ અત્યારે છે, જે પહેલાં નહોતી.